નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ લેક્ચર નંબર 4 ની અંદર આજે આપણે આરએસ નોમેનક્લેચર ભણવાના છીએ. આમ તો આરએસ નોમેનક્લેચર તમને 11-12 સાયન્સના સિલેબસમાં કોઈ જગ્યાએ કે જોવા નહીં મળે. નો ડાઉટ આપણા જૂના સિલેબસની અંદર આરએસ નોમેનક્લેચર હતું, પણ આરએસ નોમેનક્લેચરનો ઉપયોગથી તમે આઇડેન્ટિકલ પદાર્થ, ઇનાન્સિયોમર્સ, ડાયસ્ટીરિયોમર્સ આને આઇડેન્ટિફાઈ કરી શકશો યુઝિંગ આરએસ નોમેનક્લેચર. તો આરએસ નોમેનક્લેચર ઇનાન્સિયોમર્સ, ડાયસ્ટીરિયોમર્સ, આઇડેન્ટિકલ પદાર્થ, મેઝો કમ્પાઉન્ડ આ નક્કી કરવા માટે એક અગત્યનું માધ્યમ છે. અને એટલે અહીંયા આરએસ નોમેનક્લેચર આપણા સિલેબસમાં નથી, છતાં આપણે ભણતા રહેલા છીએ. બે નાની નાની બીજી વાતો કરશું આજે. વેજડેસ સ્ટ્રક્ચર મતલબ 3D મોડેલ, એને ફિશર પ્રોજેક્શનમાં કેવી રીતે કન્વર્ટ કરવું, 2Dમાં કેવી રીતે કન્વર્ટ કરવું. 3Dની અંદર એ નોમેનક્લેચર કરી શકાય, પણ જનરલી આપણે નોમેનક્લેચર કરવા માટે 3Dને 2Dમાં કન્વર્ટ કરશું અને એનું આરએસ નામકરણ છે એ કરશું. અને આરએસ નામકરણ કરવા માટે અગાઉ આપણે જે સીઆઈપી રૂલ, સીઆઈપી સ્કીમનો ઉપયોગ કર્યો હતો, કાહન ઇનગોલ્ડ અને પ્રિલોગ. કાહન ઇનગોલ્ડ અને પ્રિલોગ બે વૈજ્ઞાનિકોએ આ રૂલ આપેલા છે, કાહન ઇનગોલ્ડ અને બીજો છે પ્રિલોગ. ઇઝેડ નામકરણની અંદર આપણે ઉપયોગ કર્યો હતો. આનો આજે આરએસ નામકરણની અંદર ફરીથી ઉપયોગ કરવાના છીએ, એટલે એના રૂલ આપણે જાણીએ છીએ, એટલે મેં અગાઉથી એને લખેલા અહીંયા રાખેલા છે. ચાલો, તો સૌથી પહેલાં વેજડે સ્ટ્રક્ચર અથવા 3D સ્ટ્રક્ચરની અંદર કોઈ કમ્પાઉન્ડ આપેલું હોય તો એનું આરએસ નામકરણ કેવી રીતે કરશું, એનું આરએસ નામકરણ કેવી રીતે કરશું, ચાલો સમજીએ એને. 3D સ્ટ્રક્ચર આપણે કરવાનું જ નથી, આ તો ખાલી તમને ભણવા માટે બતાવું છું. જો કંઈ નવું શીખવાની ઈચ્છા ન હોય તો વિડીયોને થોડો પોઝ કરીને આગળ લઈ જજો. ઓકે, અને શીખવું હોય તો વેજડેસની અંદર નામકરણ કેવી રીતે કરી શકાય શીખીએ. ચાલો, સૌથી પહેલાં હું 3Dમાં એક સ્ટ્રક્ચર દર્શાવું છું. CCl Br ડેશ ઉપર દર્શાવું છું CH3 વેજ ઉપર, અને ડેશ ઉપર લખું છું હાઇડ્રોજન. આનું મિરર ઇમેજ દર્શાવું. Cl અહીંની રહે, Br અહીંયા જતો રહે, અહીંયા ડેશ સાથે જોડાયેલો છે CH3 ગ્રુપ વેજ, અને ડેશ સાથે જોડાયેલો છે હાઇડ્રોજન. આપણે જાણીએ છીએ કે અહીંયા રહેલો કાર્બન, આ વચ્ચે રહેલો કાર્બન કિરાલ કાર્બન છે, કાયરાલ સેન્ટર છે, કારણ કે એની સાથે 4 વેલેન્સી અલગ અલગ પરમાણુને સમૂહથી સંતોષાયેલી છે. ઓકે, હવે તમને એમ કહે કે આ પદાર્થનો કયો ડી છે, કયો એલ છે, તો જનરલી એક્સપેરિમેન્ટ વગર આમાંથી કોણ ડી છે ને કોણ એલ છે આપણે નક્કી કરી શકતા નથી. એના માટે તમારે પોલારીમીટરનો જ યુઝ કરવો પડશે. પણ આરએસ નામકરણ એ એવું નામકરણ છે કે જેના વડે આમાં ચોક્કસ પ્રકારે તમે પોલારીમીટર ઉપર ગયા વગર કોણ આર છે ને કોણ એસ છે એ નક્કી કરી શકશો. પછી જોવાનું કે આર વાળો ડી છે તો આર નામકરણ વાળો પદાર્થ મગાવો એ હંમેશા ડી જ હશે. ક્લિયર? ધ્યાનમાં આવે છે? તો એટલા માટે આરએસ નામકરણ છે એ ખૂબ મહત્વનું છે. ચાલો, સૌથી પહેલાં શું કરવાનું આરએસ નામકરણ કરતી વખતે? સ્ટેપ નંબર 1 પહેલો તબક્કો, કિરાલ કાર્બન સાથે જોડાયેલા 4 પરમાણુ અથવા સમૂહને પ્રાયોરિટી ઓર્ડર આપવાનું છે. પહેલું કામ શું કરશું? આને પ્રાયોરિટી ઓર્ડર આપશું. પ્રાયોરિટી ઓર્ડર આપવા માટે આપણા જે જૂના રૂલ હતા એ જ છે સીઆઈપી રૂલ. શું છે સીઆઈપી રૂલ? કાહન ઇનગોલ્ડ અને પ્રિલોગે રજૂ કરેલા નિયમો શું છે?
તો કે કિરાલ કાર્બન સાથે જોડાયેલા પ્રથમ પરમાણુનો પરમાણ્વિક ક્રમાંક જોવો. પહેલાં તો હું જોવાનો પ્રથમ પરમાણુનો મતલબ આ કાર્બન સાથે ડાયરેક્ટ એટેચ હોય, આ કાર્બન સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય, આ કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલા પરમાણુનો પરમાણ્વિક ક્રમાંક. જેનો પરમાણ્વિક ક્રમાંક ઊંચો એનો ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર મળશે. ત્યારબાદ ક્રમશઃ નીચા પરમાણ્વિક ક્રમાંક. માનો કે કોઈ જગ્યાએ સમસ્થાનિક હોય, શું આવેલા હોય? સમસ્થાનિકો. તો પરમાણ્વિક ક્રમાંક સમાન હશે તો ત્યારે શું જોવાનું છે? પરમાણ્વિક દળ. દાખલા તરીકે ટ્રિટિયમ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન હોય તો આ ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર, આ સેકન્ડ અને આ થર્ડ. કારણ કે આનો ઝેડ સમાન છે 1 1 1, પણ આનો એન જોવા જાઓ તો આનો 3 છે, આનો 2 છે ને આનો 1 છે. એટલે પ્રાયોરિટી ઓર્ડર આ રીતે આવશે. ક્લિયર? સમસ્થાનિકો હોય ત્યારે ઓક્સિજન 16 17 18 લખેલો હોય તો 18 વાળાને ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આપશું. પછી જો પ્રથમ પરમાણુ સમાન હોય, મતલબ કિરાલ કાર્બન સાથે જોડાયેલો ડાયરેક્ટ પહેલો પરમાણુ સમાન હોય, બે સમૂહો એવા મળે કે પ્રથમ પરમાણુ સમાન હોય તો એના પછીનો જુદો પડતો પરમાણુ છે એ જોવાનું. જેમાં જુદા પડતા પરમાણુનો પરમાણ્વિક ક્રમાંક અથવા પરમાણ્વિક દળ ઊંચું એને પ્રથમ અગ્રતા ક્રમ આપશું. જો કિરાલ કાર્બન સાથે અહીંયા કોઈ દ્વિબંધવાળું, ત્રિબંધવાળું કે ચક્રી સંયોજન જોડાયેલું હોય તો એની સાથે કેમ ડીલ કરવું એ ઉદાહરણ વડે સમજશું. ઓકે, ચાલો તો આને આપણે નંબરિંગ કરવું છે. તો કિરાલ કાર્બન સાથે અહીંયા બ્રોમિન છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા મિથાઇલ છે ને અહીંયા હાઇડ્રોજન છે. આ ગ્રુપ છે ને બાકીના 3 પરમાણુ છે. તો કાર્બન સાથે અહીંયા ક્લોરિન, અહીંયા બ્રોમિન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા કાર્બન ડાયરેક્ટ જોડાયેલ પરમાણુ છે. એમાં સૌથી ઊંચામાં ઊંચો પરમાણ્વિક ક્રમાંક હોય તો બ્રોમિનનો છે. એટલે બ્રોમિનના ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આવશે. એના પછી ક્લોરિન, એના પછી કાર્બન અને સૌથી ઓછો પરમાણ્વિક ક્રમાંક કોનો છે? હાઇડ્રોજનનો. તો લોએસ્ટ પ્રાયોરિટી હાઇડ્રોજનને મળશે અને હાઈએસ્ટ પ્રાયોરિટી બ્રોમિનને મળશે. ચાલો ક્લિયર? અહીંયા પણ સેમ કન્ડિશન છે. પહેલો બ્રોમિન, બીજો ક્લોરિન, ત્રીજું મિથાઇલ ગ્રુપ અને ચોથો હાઇડ્રોજન. ઓકે, એટલે પ્રાયોરિટી ઓર્ડર પહેલાં આપી દેવાના. સીઆઈપી રૂલને આધારે કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહોને અગ્રતા ક્રમ છે એ આપી દેવાના છે. ચાલો સ્ટેપ 1 પૂરું. અગ્રતા ક્રમ આપી દીધા એટલે સ્ટેપ 1 પૂરું. સ્ટેપ 1 શું હતું? પ્રાયોરિટી ઓર્ડર. પ્રાયોરિટી ઓર્ડર. તો સ્ટેપ 1 ની અંદર પ્રાયોરિટી ઓર્ડર આપ્યા. હવે સ્ટેપ 2. સ્ટેપ 2 માં આવશે ડેશ પર લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર એને લઈ જવાનો છે. ડેશ ઉપર લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડરને લઈ જવાનો. પણ મેં અહીંયા જાણી જોઈને ડેશ ઉપર લોએસ્ટમાં લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર વાળો લખ્યો છે. જો હાઇડ્રોજન, હાઇડ્રોજન 4 નંબર છે. લોએસ્ટ પ્રાયોરિટી ઉપર હાઇડ્રોજન છે. જો ન આપેલો હોય તો શું કરવું? તો કે આ કમ્પાઉન્ડની અંદર 2 ઇન્ટરચેન્જ કરવાના. ડેશ ઉપર આપેલો છે એટલે અહીંયા આપણે કંઈ કરવાની આવશ્યકતા જ નથી. પણ કદાચ જો અહીંયા લોએસ્ટ પ્રાયોરિટી વાળો ડેશ ઉપર ન આવતો હોય તો શું કરવાનું છે? 2 ઇન્ટરચેન્જ દ્વારા લોએસ્ટ પ્રાયોરિટીને આપણે ડેશ ઉપર લઈ જવું. મતલબ દાખલા તરીકે આમ આપેલું હોત, હું અહીંયા દર્શાવી જ દઉં. હવે સાંભળજો, અહીંયા H હોત, અહીંયા Cl હોત. માની લો કે અહીંયા Br હોત અને અહીંયા કોણ છે? મિથાઇલ હોત. તો શું કરત? તો આમાં 2 ઇન્ટરચેન્જ કરત. આપણે કેટલા ઇન્ટરચેન્જ કરવાના છે? 2. સમજો, ઓડ ઇન્ટરચેન્જ મતલબ ફર્સ્ટ ઇન્ટરચેન્જ. આ બેને ફેરવી નાખીએ એટલે હાઇડ્રોજન અહીંયા આવી જાય. તો આ થઈ ગયો આમ, અહીંયા H, અહીંયા Br, અહીંયા Cl અને અહીંયા ડેશ ઉપર લઈ લઉં મિથાઇલ. હજી એક આમાં ઇન્ટરચેન્જ કરજો, સેકન્ડ ઇન્ટરચેન્જ. હવે ડેશ ઉપર તો આવી જ ગયો છે એટલે આ બેને અથવા આ બેને કોઈ પણ બેને ઇન્ટરચેન્જ કરી નાખો. C, અહીંયા લઈ લઉં Cl, અહીંયા લઈ લઉં Br,
તમે આને ઇન્ટરચેન્જ કરી શકત, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મિથાઇલને અને ક્લોરીનને ઇન્ટરચેન્જ કરી શકત, નો ડાઉટ. આ થઈ ગયો એચ. ક્લિયર? અને મેં બે ઇન્ટરચેન્જ કર્યા, કારણ કે એવું છે કે આનું નામકરણ જે આવશે ને આ પદાર્થમાં બે ઇન્ટરચેન્જ દ્વારા આ પદાર્થનું આરએસ નામકરણ એ જ પ્રકારનું આવશે. ક્લિયર છે? એટલે તમારે 2 ઇન્ટરચેન્જ કરવાના. એટલે ડેશ પર ન હોય, ડેશ પર લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર ન હોય તો 2 ઇન્ટરચેન્જ. તો શું કરવાના? બે ઇન્ટરચેન્જ કરો અને લોએસ્ટ પ્રાયોરિટીને ડેશ ઉપર લઈ આવો. ક્લિયર? આપણે આનું નામકરણ કરશું, આનું નામકરણ કરશું. બેયના નામકરણ તમને આર હશે તો આર જ મળશે. જો આ આર હશે તો એક ઇન્ટરચેન્જથી એસ થાય, ફરી પાછા ઇન્ટરચેન્જથી આર જ થાય. જો આ એસ હશે તો આ આર થાય, તો વળી પાછું આ એસ જ થાય. ક્લિયર? બે ઇન્ટરચેન્જથી હંમેશા એનું જ કોન્ફિગ્યુરેશન મળે છે. આને બહુ પ્રૂવ નથી કરવી, કારણ કે આ બધું વધારાનું છે. એટલે પણ હું કહું છું એટલે તમે માની લો. ક્લિયર? 2 ઇન્ટરચેન્જથી જે પ્રકારનું સ્ટ્રક્ચર હોય એ જ પ્રકારનું સ્ટ્રક્ચર આપણને પ્રાપ્ત થાય છે, એ જ પ્રકારનું કોન્ફિગ્યુરેશન મળે છે. આર હોય તો આર મળશે, એસ હોય તો એસ મળશે. તો સ્ટેપ 2 કે ડેશ પર લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર લાવો. અહીંયા તો છે જ. હવે સમજો, હવે અહીંથી સમજો. આને હું કાઢી નાખું છું. ક્લિયર? ન હોય તો આવી રીતે લઈ આવવાનો છે. ચાલો, પણ આપણે નામકરણ આવી રીતે કરવાનું જ નથી. આપણે 3D ને 2Dમાં જ કન્વર્ટ કરવાનું છે. આ તો સમજાવું છું, ખાલી સમજો. હવે આ 4 છે ને એ જોનારથી દૂર છે, મતલબ એ બોર્ડની પાછળ છે. ક્લિયર? એટલે એ આપણને ક્યાંય નડતો નથી. મિથાઇલ આપણી બાજુ છે, હાઇડ્રોજન પાછળ છે. ક્લિયર? હવે પાછળ છે ને ભૂલી જાઓ. હવે આને આડો હાથ મૂકી દો. 1, 2 ને 3 કઈ દિશામાં છે? 1 થી 2, 2 થી 3 તરફ જવું હોય તો કઈ દિશા તમારે પકડવી પડે? તો કે ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની દિશા. ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ. તો 1 થી 2, 1, 2 અને 3 કઈ દિશામાં છે? ક્લોકવાઇઝ. 1, 2, 3 કઈ દિશામાં છે? ક્લોકવાઇઝ. અને 1, 2, 3 ક્લોકવાઇઝ હોય તો એનો આર વિન્યાસ નક્કી થાય. એટલે આનો વિન્યાસ કયો કહેવું? આર વિન્યાસ. આ સબસ્ટન્સનો વિન્યાસ કેવો થયો? આર. ચાલો, હવે આ એની મિરર ઇમેજ જ છે ને. ક્લિયર? આનો વિન્યાસ નક્કી કરીએ. લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર વાળો જોનારથી દૂર છે એટલે એ પાછળ છે. 1, 2 ને 3, 1 થી 2, 2 થી 3 તરફ જવું હોય તો તમારે એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. કોણ એન્ટી ક્લોકવાઇઝ છે? 1, 2, 3 એન્ટી ક્લોકવાઇઝ છે. અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો એનો એસ વિન્યાસ નક્કી થાય. કયો નક્કી થાય? એસ વિન્યાસ. તો સ્ટેપ 3, સ્ટેપ 3 ની અંદર ક્લોકવાઇઝ માટે આર અને એન્ટી ક્લોકવાઇઝ માટે એસ વિન્યાસ નક્કી કરવાનો છે. ચાલો, ક્લિયર? ક્લિયર છે ભાઈ? તો જો તમને 3Dમાં સ્ટ્રક્ચર આપેલું હોય, મતલબ વેજ ડેશથી કોઈ સ્ટ્રક્ચર આપેલું હોય તો એનું આરએસ નામકરણ કેવી રીતે કરશો? તો કે 3 સ્ટેપ છે. સૌથી પહેલાં કિરાલ કાર્બન સાથે જોડાયેલા ગ્રુપને પ્રાયોરિટી ઓર્ડર આપો. પ્રાયોરિટી ઓર્ડર માટે CAP સ્કીમનો ઉપયોગ કરશું, CAP રૂલનો. ઓકે, પ્રાયોરિટી ઓર્ડર આપ્યા પછી જો ડેશ, જો લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર ન્યૂનતમ અગ્રતા ક્રમવાળો સમૂહ ડેશ ઉપર ન હોય તો ડેશ ઉપર લઈ આવો. ડેશ ઉપર હોય તો કંઈ પ્રશ્ન જ નથી, અહીંયા મૂકેલો જ છે મેં ડેશ ઉપર. પણ ડેશ ઉપર ન હોય તો લાવવા માટે શું કરવાનું છે? તો કે ડેશ પર લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર ન હોય તો 2 ઇન્ટરચેન્જ કરવાના છે, એક નહીં. કેટલા ઇન્ટરચેન્જ કરશો? 2 ઇન્ટરચેન્જથી એને ડેશ ઉપર લાવવાનો છે. ક્લિયર? એટલે આ 2ને ફેરવો, પછી કોઈ પણ આ 3માંથી ગમે એ 2ને ફેરવી નાખો એટલે ડેશ ઉપર આવી ગયો અને 2 ઇન્ટરચેન્જ થઈ ગયા. હવે તો કે આ ડેશવાળું પાછળ છે. 1, 2, 3 જો ક્લોકવાઇઝ દિશામાં હોય તો આર, અને 1, 2, 3 જો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં હોય તો એસ વિન્યાસ નક્કી થાય. ચાલો, ક્લિયર? એટલે આ ડીએલ જેવું નથી, ખબર જ નહીં પડે. આ ખબર પડી જાય પેપર અને પેન ઉપરથી, તમને ધ્યાનમાં આવી જાય કે પેલો આર છે અને આ બાજુનો છે એ કેવો છે? એસ છે. ક્લિયર?
હવે આ જે વેજ ડેશ સ્ટ્રક્ચર છે એને મારે ફિશર સ્ટ્રક્ચરમાં ફેરવવું છે. સમજો હવે, ફિશર પ્રોજેક્શન મતલબ 2D, 3D માંથી કેમાં કન્વર્ટ કરવું છે? 2D માં. અને પછી આ જ નિયમ મુજબ, ક્લિયર, આ જ નિયમ મુજબ આપણે આ બધું કરી શકશું. સમજો હવે, આને 2D માં કેમ કન્વર્ટ કરવું? તો કે અહીંયાથી જોવાનું છે. અહીંયાથી મતલબ તો કે આ વેજ અને ડેશની વચ્ચેથી આમ જોવો, વેજ અને ડેશની વચ્ચેથી જોવો. પહેલાં તો આ કિરાલ કાર્બન છે. ફિશર સ્ટ્રક્ચરની અંદર કિરાલ કાર્બન સાથે જોડાયેલા 4 પરમાણુને વર્ટિકલ અને હોરિઝોન્ટલ મતલબ આડી અને ઊભી રેખાથી દર્શાવા છે. વર્ટિકલ અને હોરિઝોન્ટલ, ઊભી અને આડી રેખાથી દર્શાવા છે. Cl ઉપર છે તો Cl ને ઉપર મૂકો, Br નીચે છે તો Br ને નીચે. મતલબ આ જ પ્લેનમાં રહેલા જે બે છે ને, જેને સિંગલ લાઇનથી દર્શાવેલા છે, એમાં Cl ઉપર છે એટલે ઉપર મૂકો, Br નીચે છે એટલે Br નીચે મૂકો. આ બેને ક્યાં મૂકો પ્રશ્ન એ છે. તો આની વચ્ચેથી આમ જોવો, ડેશવાળો એટલે હાઇડ્રોજન છે એ પાછળ છે અને મિથાઇલ છે એ આગળ છે. મતલબ અહીંથી જોતા હાઇડ્રોજન મને મારા જમણા હાથ તરફ દેખાય છે એટલે હાઇડ્રોજનને હું જમણી બાજુ મૂકીશ. અને મિથાઇલ અહીંથી જોતા મિથાઇલ મને ડાબી બાજુ દેખાય છે એટલે મિથાઇલને હું અહીંયા મૂકીશ ડાબી બાજુ. તો આ 3D સ્ટ્રક્ચરને 2D સ્ટ્રક્ચર ફિશર પ્રોજેક્શનની અંદર દર્શાવવાની આ રીત છે. ક્લિયર? ચાલો આ કિરાલ કાર્બન, તો કે કિરાલ કાર્બન સાથે જોડાયેલા 4 ગ્રુપને વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન વડે દર્શાવી શકાય. ઊભી અને આડી રેખામાં દર્શાવી શકાય. ઊભી રેખામાં કોને મૂકવાના? તો કે જે આ સમતલની અંદર રહેલા છે એને, એમાં Cl ઉપર તરફ છે તો Cl ઉપર મૂકું અને Br નીચે તરફ છે તો Br નીચે મૂકો. હવે આની વચ્ચેથી મારે જોવાનું છે. ક્યાંથી જોઈએ? આની વચ્ચેથી. હવે અહીંથી જોવું, અહીંથી જોતા હાઇડ્રોજન પાછળ દેખાય છે. પાછળ એટલે ડાબી બાજુ. હવે આ હાથ મારો જમણો થયો ને આ ડાબો થયો ને, તો ડાબી બાજુ હાઇડ્રોજન છે અને જમણી બાજુ મિથાઇલ છે. તો જમણી બાજુ મિથાઇલ મૂકો અને ડાબી બાજુ હાઇડ્રોજન મૂકો. ચાલો, આ 3D ને 2D માં કન્વર્ટ કરવાની સિસ્ટમ છે. 3D ને 2D માં કન્વર્ટ કરવાની સિસ્ટમ છે. પહેલાં તો આ પ્લેનની અંદર રહેલા આ 2 પરમાણુ છે એમાં જે ઉપર છે ને ઉપર, નીચે છે ને નીચે. આની વચ્ચેથી આમ જો હાઇડ્રોજન મને જમણી બાજુ દેખાય એટલે જમણી બાજુ મૂકો, મિથાઇલ મને ડાબી બાજુ દેખાય એટલે ડાબી બાજુ મૂકો. ક્લિયર? એ જ રીતે આ કાર્બન, આ પ્લેનની અંદર રહેલા બંને પરમાણુ છે ને ઉપર નીચે મૂકવાના છે. એમાં ક્લોરીન ઉપર, બ્રોમિન નીચે, ક્લોરીન ઉપર, બ્રોમિન નીચે એટલે ક્લોરીન ઉપર, બ્રોમિન નીચે. હવે આની વચ્ચેથી આમ જોઉં, હાઇડ્રોજન મને ડાબી બાજુ દેખાય એટલે હાઇડ્રોજનને ડાબી બાજુ મૂકો, મિથાઇલ મને જમણી બાજુ દેખાય એટલે મેં એને જમણી બાજુ મૂકો. ચાલો, ક્લિયર? ઓકે. વેજ ડેશને ફિશર પ્રોજેક્શનમાં આ રીતે કન્વર્ટ કરી શકાય. ઓકે, ચાલો હવે આને નંબરિંગ કરવાનું છે. તો CIP રૂલ મુજબ આને નંબરિંગ, અને એ જ નિયમો લાગુ પડશે. બ્રોમિનને ફર્સ્ટ નંબર, ક્લોરીનને સેકન્ડ નંબર, મિથાઇલને થર્ડ નંબર અને હાઇડ્રોજનને ફોર્થ, મતલબ લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર હાઇડ્રોજનને છે. અહીંયા પણ ફર્સ્ટ બ્રોમિન, સેકન્ડ ક્લોરીન, થર્ડ મિથાઇલ અને ફોર્થ હાઇડ્રોજન. હવે સમજો, અહીંયા થોડું સમજો. જો અહીંયા લખું CIP રૂલમાં, જો આને કાઢી નાખું કારણ કે આ તો વેજ ડેશ બંધારણ માટેના નિયમો છે. ક્લોકવાઇઝ હોય તો R અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો S. જો લોએસ્ટ પ્રાયોરિટી વાળો સમૂહ, ન્યૂનતમ અગ્રતા ક્રમ ધરાવતો સમૂહ, ન્યૂનતમ અગ્રતા ક્રમ ધરાવતો સમૂહ ઊભી રેખામાં હોય, ઊભી રેખામાં હોય 1, 2, 3
ક્લોકવાઇઝ હોય તો આર, અને 1 2 3 એન્ટી ક્લોકવાઇઝ હોય તો એસ. આ યાદ રાખજો. લોએસ્ટ પ્રાયોરિટી વાળો સમૂહ ક્યાં હોવો જોઈએ? ઊભી લાઈનમાં. ત્યારે 1 2 3 ક્લોકવાઇઝ હોય તો આર, અને 1 2 3 એન્ટી ક્લોકવાઇઝ હોય તો એસ. પણ જો લોએસ્ટ પ્રાયોરિટી વાળો સમૂહ આડી રેખામાં હોય તો ઉલટો વિન્યાસ. તો શું કરવાનું છે? વિન્યાસને ઉલટાવવાનો છે. મતલબ હવે યાદ નથી રાખવાનું, એટલે હું લખતો જ નથી. 1 2 3 ક્લોકવાઇઝ માટે એસ, અને 1 2 3 એન્ટી ક્લોકવાઇઝ માટે આર લખવાનો. ક્યારે? લોએસ્ટ પ્રાયોરિટી વાળો છે આડી રેખામાં હોય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપણે યાદ આ જ રાખવાનું છે કે લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઊભી રેખામાં હોય, 1 2 3 ક્લોકવાઇઝ માટે આર અને એન્ટી ક્લોકવાઇઝ માટે એસ. જો એ આડી રેખામાં હોય તો ઉલટો વિન્યાસ. એટલે બીજું વાક્ય યાદ નથી રાખવાનું, યાદ આટલું જ રાખશું. આડી રેખામાં હોય તો ઉલટો વિન્યાસ. બાકી તો મૂળ આ છે કે 1 2 3 ક્લોકવાઇઝ તો આર, એન્ટી ક્લોકવાઇઝ તો એસ. ક્યારે? લોએસ્ટ પ્રાયોરિટી વાળો સમૂહ ઊભી રેખામાં હોય ત્યારે. પણ જો લોએસ્ટ પ્રાયોરિટી વાળો આડી રેખામાં હોય તો વિન્યાસને ઉલટાવી નાખવાનો. આર આવતો હોય તો એસ કહેવાનો, અને એસ આવતો હોય તો આર કહેવાનો. ક્લિયર? નહીતર મિક્સ થાય, કોન્સેપ્ટ છે એ મિક્સ થાય. ચાલો હવે અહીંયા સમજીએ. 4 ને તો જોવાનો જ નથી. અહીંયા 4 આડી લાઈનમાં છે, આપણે સમજીએ છીએ. 4 કઈ લાઈનમાં છે? આડી લાઈનમાં. એટલે ઉલટો વિન્યાસ કહેવો પડશે. ચાલો 1 2 3 જુઓ. 1 થી 2 થી 3, 1 થી 2 અને 3 તરફ જવા 4 ને કૂદવો પડે તો કૂદી શકશું, પણ 3 ને નહીં કૂદવાનો. 1 થી 2 જવા 3 ને કૂદવાનો નથી, 4 ને કૂદી શકશું. 4 છે જ નહીં એમ ગણી લો હવે. એટલે અહીંથી આમ જાઓ તો કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ માટે શું થાય ખરેખર? એસ. પણ લોએસ્ટ પ્રાયોરિટી ઊભી રેખામાં છે, સોરી આડી રેખામાં છે. કેમાં છે? આડી રેખામાં. એટલે એસ ન કહેતા આપણે એનો વિન્યાસ કેવો કહેવું? આર. એસ ન કહેતા આપણે એનો વિન્યાસ કેવો કહેવું? આર. ચાલો અહીંયા જુઓ. 1 2 3, 1 2 3. આને ઢાંકી દઉં. 1 થી 2 2 થી 3 કઈ દિશા છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ માટે ખરેખર શું થાય? આર. ક્લોકવાઇઝ માટે કયો વિન્યાસ થાય? આર. પણ ક્યારે? લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઊભી રેખામાં હોય તો. અહીંયા કઈ રેખામાં છે? આડી રેખામાં છે. કઈ રેખામાં છે? આડી રેખા. એટલે આના કરતાં આ વિન્યાસ ન કહેતા એનાથી ઉલટો વિન્યાસ. ઉલટો એટલે એસ. તો આનો એસ વિન્યાસ નક્કી થાય. જો એ જ આવ્યા આર એસ. ક્લિયર? ક્લિયર છે? શું કર્યું સૌથી પહેલાં? તો કે આને આમાં દર્શાવતા એ તો આવડી ગયું. ઓકે. આ ઉપર નીચે અહીંયા ઘરીને જોવાનું. આ જમણી બાજુ તો જમણી બાજુ, ડાબી બાજુ ડાબી બાજુ. આ ઉપર નીચે અહીંયા અંદર જઈને જોવાનું. એચ ડાબી બાજુ અને CH3 જમણી બાજુ. ઓકે. આને પ્રાયોરિટી ઓર્ડર આપ્યા. ઓકે. હવે 1 2 3 આની અંદર એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એસ વિન્યાસ થાય. પણ પછી જોયું કે લોએસ્ટ પ્રાયોરિટી વાળો ક્યાં છે? આડી રેખામાં. એટલે એસ આવે તો કહેવાનો કેવો? ઉલટો એટલે આર. અહીંયા 1 2 3 કઈ દિશામાં છે? ક્લોકવાઇઝ. મતલબ આવે આર. પછી જોયું કે લોએસ્ટ પ્રાયોરિટી વાળો ક્યાં છે? હોરિઝોન્ટલમાં. તો એનાથી ઉલટો કહેવાનો એટલે એસ. ચાલો આટલી વાત ક્લિયર થઈ. હમણાં બીજા એક્ઝામ્પલ આપું. આટલી વાત પહેલાં ક્લિયર થઈ? ઓકે. ચાલો આગળ વધીએ. પોઝ કરીને આને નોટ કરજો ભાઈ. પોઝ કરીને નોટ કરજો. પોઝ કરીને નોટ કરજો. હવે આગળ વધીએ. ઓકે. ચાલો 1 2 3 4. ચાલો. એટલે વેજ ડેશને તો આપણે પહેલાં કેમાં કન્વર્ટ કરી નાખશું? ફિશર પ્રોજેક્શનમાં. ને ફિશર પ્રોજેક્શનમાં કર્યા પછી જ એનું આપણે શું કરશું? આ તો મેં તમને શીખડાવ્યું ખરેખર વેજ ડેશમાં કેમ નક્કી થાય, પણ ખરેખર વેજ ડેશમાં આપણે નક્કી જ નથી કરવાના, ફિશર પ્રોજેક્શનમાં જ નક્કી કરવાનું છે. ચાલો નીચેના સંયોજનોના RS નામકરણ કરો. હું હવે હેડિંગ મારું છું.
નીચેના સંયોજનોના RS વિન્યાસ દર્શાવો. ચાલો હવે નીચેના સંયોજનોના RS વિન્યાસ છે એ આપણે દર્શાવવા છે. ચાલો તો નીચે સંયોજન લખું. નંબર 1, હવે આના એક્ઝામ્પલ લઈએ છીએ. દાખલા તરીકે આ કાર્બન છે. કાર્બન સાથે માની લો કે અહીંયા H છે, અહીંયા CH3 છે, અહીંયા Cl છે અને અહીંયા NH2 છે. અચ્છા, અલગ અલગ મૂકું. ચાલો અહીંયા OH છે. એક બીજું દોરું. C, અહીંયા CH3, અહીંયા H, અહીંયા NH2 અને અહીંયા OH. ચાલો જી ભાઈ, સૌથી પહેલું સ્ટેપ શું કરશું? કિરાલ કાર્બન આ છે, આની સાથે 4 ગ્રુપ અલગ અલગ છે, એટલે આ કિરાલ કાર્બન છે. આની સાથે 4 ગ્રુપ અલગ અલગ છે. ચાલો, એક કિરાલ કાર્બન આની અંદર છે. ઓકે, તો સૌથી પહેલાં આને પ્રાયોરિટી ઓર્ડર આપો. કાર્બન સાથે અહીંયા ઓક્સિજન જોડાયેલ છે, અહીંયા કાર્બન જોડાયેલ છે, અહીં નાઇટ્રોજન જોડાયેલ છે, અહીં હાઇડ્રોજન. તો ધ્યાનમાં આવી ગયું. આનો પરમાણુ ક્રમાંક 8, આનો 7, આનો 6, આનો 1. એટલે આ ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. ક્લિયર? અહીંયા પણ સેમ. આ 1, આ 2, આ 3 અને આ 4. ઓકે, ચાલો હવે 1 2 3 જુઓ કઈ દિશામાં છે. તો કે 1 થી 2, 2 થી 3 કઈ દિશા છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ દિશામાં છે. તો ખરેખર વિન્યાસ કયો થાય? R. અને લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઊભી લાઈનમાં જ છે, એટલે R નો R જ લે છે. આડી લાઈનમાં હોય તો R ને બદલે S લખત. ઓકે, ઉલટો લખવાનો કીધો છે ને. જો લોએસ્ટ પ્રાયોરિટી વાળો સમૂહ ઊભી રેખામાં હોય અને 1 2 3 ક્લોકવાઇઝ હોય તો R. ક્લિયર? ચાલો અહીંયા 1 2 3 જુઓ. 1 થી 2 થી 3 કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ. 1 થી 2 થી 3. 4 ને જોવાનો જ નથી, 4 ઉપરથી થેકી એકા હે. એન્ટી ક્લોકવાઇઝ એટલે S વિન્યાસ. અને લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઊભી રેખામાં છે, અહીંયા હાઇડ્રોજન છે એ ઊભી રેખામાં છે, એટલે એનો જ વિન્યાસ રહે. ચાલો, ક્લિયર? 2 એક્ઝામ્પલ. ઓકે, ક્લિયર છે ભાઈ? ચાલો આગળ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે COCH3 OH CH3 CH2 CH3 CH3 CH2 CH3 OH OCH3. ચાલો, કિરાલ કાર્બન આ છે. આની સાથે જોડાયેલ 4 પરમાણુના પરમાણુ સમૂહ અલગ અલગ છે, એટલે આ કિરાલ થયો. અહીંયા O, અહીંયા C, અહીંયા O, અહીંયા C. એટલે પહેલાં તો O વાળા આવશે. હવે પહેલો પરમાણુ સમાન છે, OO. તો બીજો જોવો, અહીંયા કાર્બન છે, અહીંયા હાઇડ્રોજન છે, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી આ. તો સેકન્ડ આ થઈ ગઈ. અહીંયા એક કાર્બન પછી 3 હાઇડ્રોજન છે, મતલબ 2 હાઇડ્રોજન અને એક ત્રીજો હાઇડ્રોજન. અહીંયા કાર્બન સાથે 2 હાઇડ્રોજન ને પછી કાર્બન છે, એટલે ત્રીજો આ અને ચોથો આ. ક્લિયર? આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ પ્રાયોરિટી ઓર્ડર મળી ગયા. પહેલું સ્ટેપ પૂરું. હવે જોવાનું છે 1 થી 2 અને 2 થી 3 કઈ બાજુ છે. જો ભાઈ 1 થી 2 ને 2 થી 3, 1 2 અને 3 એટલે આમ જવું પડશે. 1 2 3 કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ. અને એન્ટી ક્લોકવાઇઝ હોય એટલે કેવો વિન્યાસ થાય? S. અને લોએસ્ટ પ્રાયોરિટી, લોએસ્ટ કઈ દિશામાં છે? ઊભી રેખા, એટલે જે હોય એ જ બરાબર છે. એન્ટી ક્લોકવાઇઝ માટે S. અહીંયા જુઓ 1 થી 2 ને 2 થી 3, 1 થી 2 ને 2 થી 3 ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ તો આનો વિન્યાસ કયો થાય? R. અને લોએસ્ટ વાળો ઊભી રેખામાં જ છે, એટલે ઉલટો વિન્યાસ કરવાની જરૂર નથી. ક્લિયર છે આટલી વાત? ઓકે, હવે તમે આ 2 સંયોજનો જુઓ. ખરેખર તો આ 2 એકબીજાની મિરર ઇમેજ છે. આ 2 એકબીજાની શું છે? મિરર ઇમેજ છે. જો આની મિરર, કુચુક NH2OH, કુચુક OH OCH3 છે ને.
એટલે આ બંને એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. મતલબ એક કાયરાલ કાર્બન હોય તો આર અને એસ એ શું થાય? મિરર ઇમેજ. બંને ઓપ્ટિકલ આઇઝોમર છે, બંને મિરર ઇમેજ છે અને બંને એકબીજા ઉપર નોન સુપર ઇમ્પોઝિબલ મિરર ઇમેજ છે. મતલબ આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. એટલે એ હંમેશા કેવા હશે? ઇનાન્સિયોમર્સ. એ બંને હંમેશા કેવા હશે? ઇનાન્સિયોમર્સ. તો એક આર હોય ને એક એસ હોય એ હંમેશા બે ઇનાન્સિયોમર્સ જ હશે. મતલબ બંને એકબીજાની મિરર ઇમેજ હશે, બંને એકબીજા ઉપર અધ્યારોપિત બિન અધ્યારોપિત હશે, બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે નહીં એટલે બિન અધ્યારોપિત હશે. મતલબ ઇનાન્સિયોમર્સ, પેર ઓફ ઇનાન્સિયોમર્સ હશે. તો આ બંને પદાર્થો પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. આ પદાર્થો છે એ કેવા છે? પેર ઓફ ઇનાન્સિયોમર્સ. ચાલો, એટલે આર અને એસ એ બંને એકબીજાના ઇનાન્સિયોમર્સ હોય, જેમ ડી અને એલ ઇનાન્સિયોમર્સ હોય એમ. ચાલો, અને પોઝ કરીને નોટ કરજો. 1 2 3 4. ઓકે, ચાલો આગળનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે પ્રાયોરિટી ઓર્ડરમાં થોડા કન્ફ્યુઝનવાળા ક્વેશ્ચનો લઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ સંયોજન છે, માની લો કે આવું છે સી ટ્રિપલ બંધ CH, CH CH2, CH3 અને H. ચાલો, અથવા આમ લખું OH અને CH3. ચાલો, કાર્બન 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 આ ઓક્સિજન, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર તો આને જ મળશે. ઓકે, ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આ કાર્બન 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 પછી કાર્બન કાર્બન પછી. હવે આ બે સાથે કેમ ડીલ કરવી? ચાલો એને સમજીએ. આની બેની સાથે કેમ ડીલ કરવી સમજીએ ને. અહીંયા હું લખું, સાંભળો ને, આમ લખું CH2 ડબલ બંધ CH ડબલ બંધ CH2 અને અહીંયા રાખો CH3. આ તો સૌથી લોએસ્ટ પ્રાયોરિટી ઉપર જવાનો છે કારણ કે આમાં એક જ કાર્બન છે. આ એટલે હું તો કે આ CH. ઓકે, આ ડબલ બંધ જેટલા છે ને, મતલબ આને દર્શાવું છું, સમજો. CH ડબલ બંધ CH2 આમ છે તો આને હું સમજશું તો કે આ CH. ઓકે, CH. હવે અહીં બે પાઈ બંધ છે ને, એ બે બંધને ખોલી નાખીએ. ખોલતા એની સાથે શું છે? CH2 એટલે આ આમ સમજશું. એવી જ રીતે આને તો કે આ C ટ્રિપલ બંધ CH. મતલબ આને આનો મતલબ શું કરશું તો કે આ C ત્રણેય બંધને ખોલી નાખીએ અને ત્રણેય એરે શું છે? CH CH CH. હવે તમે જુઓ અહીંયા પેલો કાર્બન. ઓકે, કાર્બન કાર્બન હાઇડ્રોજન, કાર્બન કાર્બન કાર્બન, એટલે આ જીતી ગયું. મતલબ ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર એટલે હવે સેકન્ડ નંબર આને મળશે, થર્ડ નંબર આને મળશે અને ફોર્થ નંબર આને મળશે. ચાલો, ક્લિયર? હવે જોવાનું છે 1 2 3 1 2 3 કઈ દિશા છે? એન્ટી ક્લોકવાઇઝ. તો એસ વિન્યાસ થાય. પણ અહીંયા લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર આડી રેખામાં છે એટલે એસ ન કહેતા વિન્યાસ ઉલટાવી નાખો, આર કયો. એસને બદલે હું લખશું? આર. ચાલો, ક્લિયર થાય છે? એસને બદલે હું લખો? આર. ચાલો, હવે એક બીજું એક્ઝામ્પલ આપું, વધારે કન્ફ્યુઝન થાય. સી ડબલ બંધ CH ડબલ બંધ CH2 બંધ CH3 બંધ H બંધ CH3 CH CH3 CH3. ચાલો, આમ છે. અહીંયા કાર્બન પછી હાઇડ્રોજન એટલે સૌથી લોએસ્ટ પ્રાયોરિટી 4 નંબર આને મળશે, આને 3 નંબર મળશે. તો પેલો આને, બીજો આને, પેલો આને, બીજો આને. તો કે એને હવે આમ ડીલ કરવાનું છે, સમજો આને. આ C એની એરી H, અહીંયા એક CH3, અહીંયા એક CH3. ચાલો, ક્લિયર? આ તો આ જ છે, એ દેખાય સ્પષ્ટ છે. આને શું કરશું તો કે પહેલાં તો આના બધા બંધ ખોલી નાખો. જોજો, અહીંયા CH2, અહીંયા CH2 ખોલીને જેટલા બંધ દ્વારા આ ગ્રુપ જોડાયેલ છે G ગ્રુપ એ મૂકી દીધું.
હવે અહીંયા તો કાર્બન 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 હાઇડ્રોજન કાર્બન કાર્બન હાઇડ્રોજન. તો હવે તો કે અહીંયા જે મૂળ એક છે ને એની વેલેન્સી હાઇડ્રોજન વડે પૂર્ણ કરો અને વધારાનો લખ્યો છે એની વેલેન્સી મિથાઇલ વડે પૂર્ણ કરો. સમજો, જે એક મૂળ છે એની વેલેન્સી હાઇડ્રોજન વડે પૂર્ણ કરો અને જે તમે એક્સ્ટ્રા લખો છે નહીં પણ લખો છે એની વેલેન્સી મિથાઇલ વડે પૂર્ણ કરો. તો હવે અહીં જો CCH તો હતું જ, પછી અહીં HH, અહીંયા CH3 અને H, એટલે આ જીતી ગયું. મતલબ ફર્સ્ટ પ્રાયોરિટી આને મળશે, સેકન્ડ આને, પછી થર્ડ આને, ફોર્થ તો આને, એ તો છે જ. ઓકે, હવે અહીં જો હજી 1 2 3 1 2 3 કઈ દિશા છે? એન્ટી ક્લોક વાઇઝ, એટલે કયો વિન્યાસ થાય? S. લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઊભી રેખામાં જ છે એટલે આને S જ કહેવું, ઉલટો નથી કરવાનો. આ S છે. ચાલો, તો ડબલ બંધ ટ્રિપલ બંધ હોય તો એને કેમ ડીલ કરશું દ્વિબંધ ત્રિબંધને? તો કે ઉદાહરણ મુજબ, એટલે અહીંયા એને સમજવાનું છે, વાણ મેં લખેલ નથી. ક્લિયર? દ્વિબંધ ત્રિબંધ હોય તો એની સાથે આવી રીતે ડીલ કરવાની છે. ચાલો આગળ વધીએ. ઓકે, નોટ કરતા જજો સાથે સાથે. ચાલો આગળ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે માની લો કે આ કિરાલ કાર્બન એની સાથે જોડાયેલ આ એક ગ્રુપ છે, એક આ ગ્રુપ છે, એક આ ગ્રુપ છે અને અહીં મિથાઇલ લખું છું. ચાલો, આવા સાયક્લિક સંયોજનો છે, સાયક્લિક ચક્રીય સંયોજનો છે. તો આને કેવી રીતે ડીલ કરશું? આ કે આ કોને પ્રાયોરિટી ઓર્ડર મળશે? સમજો, દાખલા તરીકે આ મિથાઇલ છે, સોરી સાયક્લોપ્રોપાઇલ. તો આને આપણે આવી રીતે જોવું કે આપણા કિરાલ કાર્બન સાથે આ કાર્બન એની સાથે 1 અને 2 કાર્બન, 1 અને 2. આ બાજુ પણ જુઓ, કિરાલ આ કાર્બન એની સાથે 1 અને 2, 1 અને 2. બીજું આવું છે. તો આને કેમ ડીલ કરાય? આ મૂળ કાર્બન સાથે જોડાયેલ કાર્બન 1 2 ને 3, 1 2 ને 3. આ બાજુ પણ 1 2 ને 3, 1 2 ને 3. ચાલો, બીજું એક આવું છે આપણી પાસે, સાયક્લોહેક્ઝેન. તો આ મૂળ કાર્બન આ 1 2 3 4 5, 1 2 3 4 5. આ બાજુ પણ 1 2 3 4 5, 1 2 3 4 અને 5. ચાલો, તો હવે તમને ધ્યાનમાં આવી ગયું પ્રાયોરિટી ઓર્ડર કોને આપશો. કાર્બન પછી 2 કાર્બન 2 કાર્બન, કાર્બન પછી 3 કાર્બન 3 કાર્બન, કાર્બન પછી 5 કાર્બન 5 કાર્બન. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આને મળશે, સેકન્ડ આને, કાર્બન પછી 3 કાર્બન, અને થર્ડ આને, કાર્બન પછી 2 કાર્બન, અને ફોર્થ આને. ચાલો, હવે 1 2 3 જુઓ. 1 થી 2 અને 2 થી 3 કઈ દિશા છે? એન્ટી ક્લોક વાઇઝ. અને એન્ટી ક્લોક વાઇઝ હોય એટલે S. લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઓર્ડર છે, ઊભી રેખામાં છે, ઊભી રેખા એટલે બસ S નો S જ. જો આડી રેખામાં હોય તો S મળે તો R કેવો, R મળે તો S કેવો, પણ અહીંયા ઊભી રેખામાં જ છે એટલે આનો S વિન્યાસ નક્કી થશે. ચાલો, થોડુંક વધારે કન્ફ્યુઝન કરે એવું એક્ઝામ્પલ આપું. C. હવે હિટ્રોસાયક્લિક જોડું O. ચાલો, આ 2 થયા. ત્રીજું જોડવું યસ આલ્ડિહાઇડ લખું CHO અને અહીંયા લખું મિથાઇલ. તો આની અંદર ગ્રુપ કન્ફ્યુઝન વાળો 1 2 અને 3 છે. તો સૌથી પહેલાં આલ્ડિહાઇડ જોઈએ. આલ્ડિહાઇડ એટલે શું? CH ડબલ બંધ O. તો આને કેમ ડીલ કરવાનું છે? C આ H ડબલ બંધ છે એને તોડી નાખવાનું, જે પરમાણુ છે એને 2 વખત જોડી દો. હવે આ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડને ડીલ કરીએ. ઓકે, અહીંયા ઓક્સિજન છે તો આને કેમ ડીલ કરશું? આ કાર્બન જે આપણા કાર્બન સાથે જોડાયેલ છે, આ કાર્બન ઓક્સિજન કાર્બન, એટલે આ બાજુ ઓક્સિજન અને કાર્બન, આ બાજુ કાર્બન અને ઓક્સિજન, આ બાજુ કાર્બન અને ઓક્સિજન.
ચાલો બીજું એક આવું છે, આને કેમ ડીલ કરશું? તો કે આને આમ ડીલ કરવાનું છે. આ કાર્બન, ઓક્સિજન કાર્બન કાર્બન, ઓક્સિજન કાર્બન કાર્બન, આ કાર્બન, આ કાર્બન કાર્બન ઓક્સિજન, કાર્બન કાર્બન ઓક્સિજન. હવે જોઈ લો, કાર્બન 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 એ તો સેમ છે. બે ઓક્સિજન, એક ઓક્સિજન, એક ઓક્સિજન, એટલે બે ઓક્સિજન વાળો જીતી ગયો, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આને મળશે. ચાલો આ ફર્સ્ટ, આ થઈ ગયો આપણો ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર. હવે આ બેની કમ્પેરિઝન સ્ટાર્ટ કરો. કાર્બન ઓક્સિજન કાર્બન, કાર્બન ઓક્સિજન કાર્બન, કાર્બન કાર્બન, કાર્બન ઓક્સિજન, એટલે આ જીતી ગયો, આ ઓક્સિજન. મતલબ સેકન્ડ નંબર આને, થર્ડ નંબર આને, અને આને તો ફોર્થ નંબર જ મળવાનો છે. ચાલો 1 2 3 જોવો, 1 થી 2 ને 3 જાઓ ક્લોક વાઇઝ, ક્લોક વાઇઝ એટલે આર વિન્યાસ, અને આ લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર ઊભી રેખામાં છે એટલે આરનો આર જ રહેવા દેવાનો છે. તો આનો આર વિન્યાસ નક્કી થાય. કયો વિન્યાસ નક્કી થાય? આર. ક્લિયર છે? આર વિન્યાસ છે એ નક્કી થાય છે. ચાલો ઓકે, આરએસ નામકરણ આવડશે ભાઈ? એક કિરાલ કાર્બનવાળા સંયોજનોના આરએસ નામકરણ, એના હંમેશા બે સમઘટક મળશે, આર અને એસ, અને એ એકબીજાના ઇનાન્સીઓ મળશે જશે. ચાલો આને પોઝ કરીને નોટ કરો, પોઝ કરીને નોટ કરો. ચાલો તો આ આરએસ નામકરણ હવે ઇનાન્સી, ચાલો આ સીએપી રૂલ પણ કાઢી નાખું છું, હવે ધ્યાનમાં આવી ગયા. ચાલો હવે અહીંયા એક વાત તમને સમજાવવા માગું છું, સાંભળજો. દાખલા તરીકે અહીંયા સીએલ, અહીંયા બીઆર, અહીંયા આઈ અને અહીંયા એચ. શા માટે આપણે લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર હોરિઝોન્ટલમાં હોય તો આર ને એસ કહેતા હતા? સમજીએ. દાખલા તરીકે માની લો કે આડી રેખામાં જ્યારે હોય ત્યારે આપણને ખબર જ નથી કે એનો વિન્યાસ કેવી રીતે નક્કી કરવો. તો આને ઇવન ઇન્ટરચેન્જ કરો, મતલબ બેકી સંખ્યામાં ઇન્ટરચેન્જ કરો. તો ફર્સ્ટ ઇન્ટરચેન્જ, ફર્સ્ટ ઇન્ટરચેન્જ, ફર્સ્ટ ઇન્ટરચેન્જ આ બેનું કરી નાખીએ એટલે આ લોએસ્ટ વાળો ઉપર વહી જાય. આ એચ, આ સીએલ, આ આઈ અને આ બીઆર, આ ફર્સ્ટ. અને સેકન્ડ, સેકન્ડ ઇન્ટરચેન્જ, સેકન્ડ ઇન્ટરચેન્જ આ ત્રણમાંથી કોઈ પણ નું કરો, આને તો ઉપર જ રહેવા દેજો કારણ કે લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઉપર આવ્યો છે. આ બેનું કરી નાખો, સીએલ, આઈ અને બીઆર. હવે સાંભળજો, ઊભી રેખામાં જ્યારે લોએસ્ટ પ્રાયોરિટી વાળો ઓર્ડર હોય ત્યારે આપણા સીએપી રૂલ મુજબ આપણે આનું આરએસ નામકરણ કરી શકીએ. 1 2 3 અને આ 4. હવે જો 1 2 3 ક્લોકવાઇઝ દિશામાં છે અને ક્લોકવાઇઝ માટે શું થાય? આર, એટલે આનો વિન્યાસ આર છે. ખરેખર આ સબસ્ટન્ટમાં બે ઇન્ટરચેન્જથી મળ્યો છે એટલે આ આર છે, તો હું એમને કહી દઉં કે આ આર જ હશે, આનો વિન્યાસ આર જ થાય. હવે ખરેખર જોવો છે આનો વિન્યાસ કેવો આવે છે, તો કે આ 1, આ 2, સોરી આ 2 અને આ 3. 1 થી 2 અને 2 થી 3 કઈ દિશા છે? એન્ટી ક્લોકવાઇઝ, અને એન્ટી ક્લોકવાઇઝ માટે એસ આવે. એટલે આપણે એમ કહીએ છીએ કે જો હોરિઝોન્ટલ લાઇનમાં લોએસ્ટ પ્રાયોરિટી વાળો હોય તો એસ ન કહેતા, એને શું કહેવું? આર. ક્લિયર? સમજાય છે ભાઈ? ક્લિયર? આપણને ઊભી રેખામાં જ માનો કે ખબર પડે છે, ક્લોકવાઇઝ માટે આર ને એન્ટી ક્લોકવાઇઝ માટે એસ. ઓકે, તો આડી રેખા માટે હંમેશા ઉલટું થાય છે, હંમેશા શું થાય છે? ઉલટું. ઓકે, તો આવી રીતે આ નક્કી કરવામાં આવેલી વાત છે કે બે ઇન્ટરચેન્જથી જે વિન્યાસવાળું સબસ્ટન્ટ હોય એ જ સબસ્ટન્ટ મળે. બે ઇન્ટરચેન્જ કરવાથી જે વિન્યાસ ધરાવવાવાળું સંયોજન હોય એ જ સંયોજન છે એ આપણને પ્રાપ્ત થાય છે. ચાલો આટલી વાત ક્લિયર થઈ. ચાલો
હવે આઇડેન્ટિકલ ઇનાન્સિયોમર્સ, આઇડેન્ટિકલ ઇનાન્સિયોમર્સ અને ડાયાસ્ટીરિયોમર્સ આપણે નક્કી કરવા છે યુઝિંગ RS નેમ, RS નોમેનક્લેચર. ચાલો RS નોમેનક્લેચરને આધારે આપણે આઇડેન્ટિકલ ઇનાન્સિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સ નક્કી કરવા છે. ચાલો, તો એક કિરાલ કાર્બન હોય એટલે એક આર હોય તો એનો હંમેશા બીજો ઓપોઝિટ એસ જ મળે, પ્રતિબિંબી સમઘટકો. પણ બે કિરાલ કાર્બન હોય તો શું કરવું? ફરીથી હું એનો જ એક્ઝામ્પલ લઉં છું. ટાર્ટરિક એસિડ COOH, OH, થોડું મોટું દોરું, મજા આવશે. સમજો આને, સમજો. આ એક એક્ઝામ્પલ બહુ સમજા જેવી વાત છે. વારંવાર હું ટાર્ટરિક એસિડ લઉં છું. COOH, OH, OH, COOH, OH, આ બે. ત્રીજો COOH, OH, ચોથો દોરું COOH, OH. ચાલો, તમને આપેલા છે A, B, C અને D અને પ્રશ્ન પૂછ્યો A એન્ડ B. A અને B શું છે? B એન્ડ C, C એન્ડ D, D એન્ડ A. બાકી રહ્યા કોઈ? B એન્ડ D. ઓકે, ચાલો, આ શું છે? કયા પ્રકારની પેર છે? ચાલો હવે અહીંયા બહુ થોડું ખાસ ધ્યાન આપજો, સમજજો. આ કમ્પાઉન્ડ ટાર્ટરિક એસિડની અંદર બે કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન છે? બે. ક્યાં છે? એક આ છે અને એક આ છે. બધામાં આ બે કિરાલ કાર્બન છે. જો એની સાથે જોડાયેલ ચારે ચાર પરમાણુનો સમૂહ અલગ છે. આ બાજુ OH, આ બાજુ COOH, આ બાજુ H અને આ બાજુ આખે આખો આ. એવી જ રીતે આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH, અહીંયા COOH અને આ બાજુ ઉપર આખે આખો આ. એટલે આ કિરાલ કાર્બન છે. બે કિરાલ કાર્બન છે. હવે સમજો, આ સંયોજનને મારે નંબર આપવા છે તો ક્યાંથી નંબર આપી શકીશ? અહીંયાથી આપી શકાય. 1, 2, 3, 4. અહીંયાથી આપી શકાય. જો 1, 2, 3, 4. ક્લિયર? બે બાજુથી આને નંબર આપી શકાય, કારણ કે અહીં COOH છે, અહીં COOH છે. હવે મારે આ નંબર, મતલબ રેડમાં 2 અને ગ્રીનમાં 3 કીધા છે, એ કાર્બનના નંબર એ બીજા નંબરના કાર્બનનો મારા વિન્યાસ નક્કી કરવો છે. તો સમજો ભાઈ, આ C સાથે અહીંયા ઓક્સિજન છે, અહીંયા કાર્બન છે, અહીંયા હાઇડ્રોજન છે ને અહીંયા કાર્બન પછી ઓક્સિજન છે, કાર્બન પછી એક ઓક્સિજન છે, અહીં કાર્બન પછી 2. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આને મળશે, સેકન્ડ આને, થર્ડ આને અને ફોર્થ આને. એટલે બીજા કાર્બનનો વિન્યાસ શું નક્કી થાય એ જુઓ. તો કે બીજા કાર્બનનો વિન્યાસ નક્કી થાય આ 1, આ 2 અને આ 3. મતલબ અહીંથી આમ જવું પડે એન્ટી ક્લોકવાઇઝ અને આડી રેખા, એટલે આર વિન્યાસ. તો 2 ઉપરનો વિન્યાસ આર છે, એટલે મતલબ અહીંનો વિન્યાસ આર છે. આ કાર્બનનો વિન્યાસ કેવો? તો કે આ ફર્સ્ટ પ્રાયોરિટી ઓર્ડર આવશે, આ સેકન્ડ આવશે, આ થર્ડ આવશે અને આ ફોર્થ આવશે. 1, 2 ને 3, 1, 2, 3 કઈ દિશા છે? ક્લોકવાઇઝ. એટલે 3 નંબરના કાર્બનની ક્લોકવાઇઝ દિશા છે, પણ લોએસ્ટ પ્રાયોરિટીવાળો ઓર્ડર આડી રેખામાં છે, એટલે 3 ઉપર S. ક્લોકવાઇઝ માટે ખરેખર R હોય,
પણ આડી રેખામાં હોય તો ઉલટો એટલે એસ કહેવાનો છે. તો આ 2r3s માની લો કે તમે અહીંથી નંબરિંગ કર્યું છે તો આનો વિન્યાસ શું થાત? તો ગ્રીન ઉપર 2 છે તો 2 ઉપર શું આવત? આનો વિન્યાસ કેવો નક્કી થયો? એસ. 2s અને 3r, કા 2r3s કા 2s3r. જો રેડ મુજબ નામ આપો તો 2r3s, જો ગ્રીન મુજબ નંબર આપો તો 2s3r. ચાલો આ પદાર્થને જોવો. રેડ 1 2 3 4 અહીંથી નંબરિંગ કર્યું છે. આનો વિન્યાસ કેવો? તો કે આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ બાજુ થર્ડ અને આ ફોર્થ. 1 થી 2 થી 3 કઈ દિશા થઈ? ક્લોકવાઇઝ. પણ આડી રેખામાં છે એટલે આનો વિન્યાસ એસ થાય. તો 2 નંબરના કાર્બન ઉપર એસ વિન્યાસ મળ્યો એટલે 2s. 3 નંબરનો કાર્બન જો, આ 1, આ 2, ઉપર 3, આ બાજુ 4. 1 2 3 કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ. પણ લોએસ્ટ પ્રાયોરિટી ઓર્ડર આડી રેખામાં. એન્ટી ક્લોકવાઇઝ માટે ખરેખર હોય એસ, પણ અહીંયા કહેવું આર, ઉલટો વિન્યાસ, એટલે આનો આર થયો. હવે કદાચ હું અહીંથી નંબરિંગ કરું 1 2 3 4 તો વિન્યાસ નહીં બદલાયો. 2 ઉપર આર છે એટલે 2r3s. 2r3s. 2 ઉપર આર અને 3 ઉપર કયો આવ્યો? એસ. ઓકે, ચાલો આ કાર્બન ઉપર આનો વિન્યાસ આપણે નક્કી કરવો છે. અહીંથી નંબરિંગ આપો, અહીંથી નંબરિંગ આપો, કોઈ પણ ઉપરથી નંબરિંગ આપીએ. 1 2 3 4. આ 2 નંબરના કાર્બન ઉપર આ 1, આ 2, આ 3, આ 4. 1 2 3 કઈ દિશા છે? એન્ટી ક્લોકવાઇઝ, આડી રેખા. એટલે એન્ટી ક્લોકવાઇઝ આડી રેખા એટલે 2r, ઉલટો વિન્યાસ કેવો છે ને? એન્ટી ક્લોકવાઇઝ માટે એસ હોય, પણ આડી રેખામાં હોય લોએસ્ટ પ્રાયોરિટી વાળો તો એસનો ઉલટો આર. 3 નંબર ઉપર આવો. 3 નંબર ઉપર આ 1 નંબર, આ 2 કહેવું, ઉપર 3 થાય અને આ 4 થાય. 1 2 3 કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ. લોએસ્ટ પ્રાયોરિટી આડી રેખામાં એટલે 3 ઉપર આર વિન્યાસ થાય. એન્ટી ક્લોકવાઇઝ માટે એસ હોય, પણ આડી લાઇનમાં હોય ત્યારે ઉલટો એટલે એસનો ઉલટો આર. ચાલો તમને એમ થાય કે અહીંથી નંબર આપવા છે તો અહીંથી નંબર આપો. 1 2 3 4. ઓકે, તો આનો આર થયો, આનો આર થયો. હવે આ કેટલા નંબર છે? અહીંથી ગ્રીનમાં આપો તો 2. 2 ઉપર આર અને 3 ઉપર આર. આ બાજુથી નંબર આપો. ચાલો આનો વિન્યાસ કેવો થાય? આ 1, આ 2, નીચે 3, આ 4. 1 2 3 કયો થયો? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ છે ને એટલે આર, પણ આડી રેખામાં હોય એટલે એસ. તો 2 ઉપર એસ, 2 ઉપર એસ. ચાલો અહીંયા 1 2 ઉપર 3, આ બાજુ 4. 1 2 3 કઈ દિશા થઈ? ક્લોકવાઇઝ. કેટલા નંબરનો કાર્બન? 3. ક્લોકવાઇઝ માટે હોય આર, પણ આડી રેખામાં છે એટલે એસ કહેવાય. તો 3s. માની લો કે હું અહીંથી નંબર આપું 1 2 3 અને 4. તો 2 ઉપર એસ છે ને 3 ઉપર એસ છે, તો 2s 3s. હવે સમજો, હવે સમજો. ખરેખર તો આને બે બાજુથી નંબર આપી શકાય. તમને ખબર છે કે આ પદાર્થ આઈડેન્ટિકલ છે, કારણ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે. આની અંદર શું રહેલું છે? પ્લેન ઓફ સિમેટ્રી. દાખલા તરીકે અહીંયાથી જો હું આના બે ભાગ કરું ને, અહીંયાથી હું આના બે ભાગ કરું ને, અહીંયાથી આ એક એવું પ્લેન મને મળે કે જ્યાંથી આના બે ભાગ કરતાં ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સમાન થાય. એટલે ખરેખર તો આ 2r3s, અહીંયા 2r3s, જો 2r3s, 2s3r, 2s3r. મતલબ નીચેથી ગણો તો 2s3r, ઉપરથી ગણો તો 2s3r. એટલે ઉપરથી જે મળ્યો એ જ નીચેથી મળ્યો. આ ઉપરથી ગણો, આ નીચેથી ગણો, તો ઉપરથી ગણો તો 2r3s, 2r3s. મતલબ આ બે પદાર્થો અલગ અલગ છે જ નહીં. આ બંને પદાર્થો અલગ અલગ છે જ નહીં. ખરેખર તો આ બે પદાર્થ આઈડેન્ટિકલ છે. એટલે આ દોયરા છે મેં બે, ખરેખર આની મિરર ઇમેજ આ દેખાય છે, પણ આ મિરર ઇમેજ નથી. નો મિરર ઇમેજ.
આઈડેન્ટિકલ, આ એકનો એક જ પદાર્થ છે, આ બે છે એકના એક જ પદાર્થ છે, એટલે એ એન્ડ બી આઈડેન્ટિકલ છે. આઈડેન્ટિકલ એકના એક જ પદાર્થ છે. ક્લિયર થઈ છે? 2r3s 2r3s 2s3r 2s3r, એટલે RS નામકરણમાં બેના નામકરણ એક સરખા જ મળ્યા છે. એવું થોડું છે અહીંથી નંબર આપી શકો, અહીંથી નંબર આપી શકો, આઈડેન્ટિકલ પદાર્થ છે. પણ C અને D જોવો, 2r3r 2s3s, નીચેથી આપો તો 2r3r, નીચેથી આપો તો 2s3s, મતલબ અહીંયા હંમેશા R નો S થયો, R નો શું થયો? S. તો જ્યારે બેયના વિન્યાસ ઉલટાયેલા હોય, મતલબ R નો S થઈ જાય, R નો S થઈ જાય, તો એવા પદાર્થોને ઇનાન્સિયોમર્સ કહેવાય. એટલે આ પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. એટલે C અને D ઇનાન્સિયોમર્સ છે. એટલે CD શું છે? ઇનાન્સિયોમર્સ છે. CD શું છે? એ બી આઈડેન્ટિકલ, એકના એક જ પદાર્થ છે. ખરેખર આ બે પદાર્થો છે જ નહીં, આ એક જ છે. એટલે ખરેખર આના સ્ટીરિયોઆઇઝોમર 1, 2 અને 3, આ બે અલગ છે, 3 જ મળે. ઓકે, આ બે તો એકના એક જ છે. હવે પ્રશ્ન છે બી અને સી શું છે? બી અને સી અહીંયા છે ને, બી અને સી. તો જો ભાઈ 2s હતો એ 2r થયો, ઓકે, ઉલટાણો. 3r હતો એ 3r જ રહ્યો, મતલબ અહીંયા કંઈ કહી જ નથી શકાતું, સંપૂર્ણ બંને ઉલટાતા નથી, બે એકલા કંઈ નથી રહેતા. તો આવી પેરને ડાયા સ્ટીરિયોમર્સ કહેવાય. મતલબ એક ઉલટાય ને એક ન ઉલટાય. તો આ છે કેવા છે? ડાયા સ્ટીરિયોમર્સ. ડાયસ્ટીરિયોમર્સ. એ જ રીતે ડી અને એ જો 2r 2s એટલે r નો s થયો, 3s 3s એટલે r નો s થયો પણ s નો s જ રહ્યો. તો આને પણ ડાયા સ્ટીરિયોમર્સ કહેવાય. આને પણ શું કહેવાય? ડાયા સ્ટીરિયોમર્સ. મતલબ સમજો, 2 કાયરાલ કાર્બન હોય, 2 કાયરાલ કાર્બન, જો બંને કાયરાલ કાર્બનનો વિન્યાસ ઉલટાતો હોય તો એ પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. પેર ઓફ ઇનાન્સિયોમર્સ. બે કાયરાલ કાર્બનનો વિન્યાસ એનો જ રહેતો હોય તો એ આઈડેન્ટિકલ પદાર્થ છે, મતલબ એકનો એક જ પદાર્થ છે. જો એકનો ઉલટાઈને એકનો ઈનો રહેતો હોય, એસ નો આર થયો પણ આર નો આર જ રહ્યો, તો એને ડાયાસ્ટીરિયોમર્સ કહેવાય. પેર ઓફ ડાયાસ્ટીરિયોમર્સ. એને શું કહેવાય? પેર ઓફ ડાયાસ્ટીરિયોમર્સ. ક્લિયર છે? તો આ છે ટાર્ટ્રિક એસિડ. પોઝ કરીને આને નોટ કરજો, પોઝ કરીને આને નોટ કરજો. ચાલો એક સરસ મજાનું બીજું એક એક્ઝામ્પલ આપું. 1 2 3 4. આ બે જો એકબીજાની મિરર ઇમેજ છે. આ બંને છે એકબીજાની શું છે? મિરર ઇમેજ જ છે. જોઈ લ્યો. અને આપણે કહેતા હતા કે બંને આને અહીંથી આમ ઉપાડો, ચૂક, અને અહીંથી આમ ઉપાડો, એચ અહીંયા આવી ગયો, OH અહીંયા આવી ગયો, OH અહીંયા આવી ગયો, H અહીંયા આવી ગયો. છે મિરર ઇમેજ? ઓકે. બે એકબીજાની મિરર ઇમેજ હોય અને બંને ઓપ્ટિકલ એક્ટિવ હોય. ઓપ્ટિકલ એક્ટિવ. આ બંને ઓપ્ટિકલ એક્ટિવ છે. તો એવી પેરને પેર ઓફ ઇનાન્સિયોમર્સ કહેવાય. ક્લિયર? ડાયાસ્ટીરિયોમર્સ છે એને ઓપ્ટિકલ મતલબ સ્ટીરિયો આઇઝોમર સાથે કોઈ લેવા, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ સાથે કોઈ લેવા દેવા નથી. ડાયાસ્ટીરિયોમર્સ છે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ સાથે કોઈ જ લેવા દેવા નથી. સમજાય ભાઈ? ઓકે, ચાલો એક બીજું એક્ઝામ્પલ આપું. માનો કે CHO COOH OHH OHH CHO COOH OHH HOH CHO COOH
OH H H OH CHO COOH H OH OH H. ચાલો અહીંયા 4 કમ્પાઉન્ડ છે A B C D. હું તમને પ્રશ્ન એ જ પૂછું છું. પ્રશ્ન મારા એના જ છે. શું પ્રશ્ન છે? A and B, A and B, B and C, C and D, D and A, B and D, C and A. ઓકે, ચાલો આમાં બધું આવી જાય. હવે જુઓ, આને મારે નંબરિંગ અહીંથી જ કરવું પડશે. ફિક્સ છે 1 2 3 અને 4, કારણ કે કાર્બોક્સિલિક એસિડ છે ને અહીંયા આલ્ડિહાઇડ છે. એટલે હવે નંબરિંગ મારે નીચેથી જ કરવું પડશે. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ઓહો હો, બધાની અંદર બે બેના કિરાલ કાર્બન શોધવાના. એટલું અઘરું નથી, હમણાં સમજાવું. એકદમ ઇઝી છે હો. એકમાં જ તમારે કરવું પડશે, બાકી તમે બધા અહીંથી કહી શકશો કે કયો વિન્યાસ છે. સાંભળો, હવે શોર્ટ ટ્રીક હવે બતાવું. પહેલાં મહેનત કરો તો શોર્ટ ટ્રીકમાં મજા આવશે. સાંભળો, અહીંયા આપણે સેકન્ડ નંબરના કાર્બનનો વિન્યાસ નક્કી કરવો છે. ચાલો, આ બીજા કાર્બનનો, બીજા અને ત્રીજાનો વિન્યાસ નક્કી કરવાનો થાય ને. આ બીજા નંબરનો, તો આ 1 નંબર, આ 2 નંબર, ઉપર 3 નંબર અને આ 4 નંબર. ક્લિયર? 1 2 3, 1 2 3 કઈ દિશા થઈ? ક્લોકવાઇઝ. પણ આ આડી રેખામાં છે. ક્લોકવાઇઝ માટે R હોય, પણ અહીંયા થાય S. એટલે બીજા નંબરના કાર્બનનો વિન્યાસ S થયો, 2S. ત્રીજા નંબર ઉપર આવી જાઓ. આ કાઢી નાખું છું હવે. આ 1, આ 2, નીચે 3 અને આ બાજુ 4. ચાલો, 1 2 3 કઈ દિશા થઈ? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ માટે S થાય, પણ આડી રેખામાં હોય તો ઉલટાવો, એટલે R વિન્યાસ. તો 2S3R, 2S3R. આ કમ્પાઉન્ડનો વિન્યાસ છે 2S3R. હવે શોધવાનો જ નથી, સમજજો, આમનામ કહી શકશો. આ છે એના કરતાં ઉલટાનું છે ને, આ S છે, આ R છે ને. આના કરતાં આ ઉલટાણું, તો આ R હતો તો આ શું થઈ જાય? S. આના કરતાં આ ઉલટાણું, તો આ S છે તો આ શું થઈ જાય? R. એકમાં શોધી લ્યો, બાકીના આપમેળે થતા જશે. એટલે આ થાય 2R 3S. સમજો, આ જેમ છે એના કરતાં આ ઉલટાણું છે. જો આમાં OH ડાબી બાજુ છે, H જમણી બાજુ, આમાં H ડાબી બાજુ અને OH જમણી બાજુ. એટલે આ S છે તો આ R થાય. આ હતું એમનેમ જ છે. જો OH H, OH H, તો R છે તો R ના R રહે. એટલે આનો વિન્યાસ છે 2R 3R. આના કરતાં આ ઉલટાણું, એટલે R નો શું થઈ જાય? S. આના કરતાં આ ઉલટાણું, એટલે અહીંયા R નો શું થઈ જાય? S. તો I છે 2R 2S 3S. હવે સમજો, A અને B શું છે? A અને B જો 2R 2S 2R, એટલે S નો R થયો. 3R 3S, બે ઉલટાણા. S નો R થયો, R નો S થયો. એટલે આ બંને હું જોયા વગર તમને કહી દઉં, પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. બંને ઉલટાય તો ઇનાન્સિયોમર્સ, બંને ઉલટાય તો શું થાય? ઇનાન્સિયોમર્સ. હવે આ આઈડેન્ટિકલ નથી, આ આઈડેન્ટિકલ નથી. ઓલો મેઝો હતો, ઓલો કયો કમ્પાઉન્ડ હતો? મેઝો હતો. સમજાય? બે કિરાલ કાર્બન હતા પણ ઓપ્ટિકલ ઇનએક્ટિવ હતો. ક્લિયર છે? જે ટાર્ટ્રિક એસિડમાં પહેલા બે લખેલા હતા ને, બે મેઝો હતા. એટલે ખરેખર તો એકનો એક કમ્પાઉન્ડ, પણ એ મેઝો હતો. ઓકે, અહીંયા આ બે પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે, A અને B. આ બે આઈડેન્ટિકલ નથી. અને જો અહીંયા POS, દાખલા તરીકે અહીંથી બે સમાન ભાગ નથી થતા, COOH
CHO છે એટલે અહીંયા POS એબ્સન્ટ છે. એટલે ખરેખર તો આ બંને એકબીજાની મિરર ઇમેજ છે. આ બંને ઓપ્ટિકલી એક્ટિવ છે. આ બંને કેવા છે? ઓપ્ટિકલી એક્ટિવ. અને પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. ઓપ્ટિકલી એક્ટિવ છે, મિરર ઇમેજ છે, અને નોન સુપર ઇમ્પોઝિબલ મિરર ઇમેજ છે, એટલે ઇનાન્સિયોમર્સ છે. એ જ રીતે C અને D જુઓ. R નો થયો S, R નો થયો S, ઉલટાઈ ગયા, બંને ઉલટાઈ છે. એટલે C અને D એ પણ પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. આ બંને પણ પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. ક્લિયર છે? એટલે ખરેખર આના 4 સ્ટીરિયો આઇઝોમર મળે. 2s3r, 2r3s, 2r3r, 2s3s, 4 ઇનાન્સિયોમર્સ, પેર ઓફ 2 ઇનાન્સિયોમર્સ, મતલબ 4 ઇનાન્સિયોમર્સ મળશે, 4 ઓપ્ટિકલ આઇઝોમર્સ મળશે. હવે પ્રશ્ન છે B અને C. આ B અને C આ બે શું છે? R નો R રહ્યો અને S નો R થયો, એક સેમ રહ્યો, એક ઉલટાણો, તો એને કહેવાય ડાયા સ્ટીરિયોમર્સ. અને શું કહેવાય? ડાયા સ્ટીરિયોમર્સ. D અને S રહ્યો એટલે એક એનો રહ્યો, R નો S થયો એટલે એક ઉલટાઈ ગયો, એક એમનેમ રહી ને એક ઉલટાઈ. ડાયા સ્ટીરિયોમર્સ, ડાયા સ્ટીરિયોમર્સ. આ પણ અને ગુજરાતીમાં એનાન્સિયોમર્સને ડાયસ્ટીરિયોમર્સ જ લખાય છે. અને આમ લખાય ડાયા સ્ટીરિયોમર્સ, અને આને એમ લખાય એનાન્સિયોમર્સ. ડાયસ્ટીરિયોમર્સ અને એનાન્સિયોમર્સ. ચાલો, તો આનાથી ક્લિયર થાય છે. એટલે આ બંને પણ એકબીજાની મિરર ઇમેજ છે, બંને ઓપ્ટિકલી એક્ટિવ છે, બંને નોન સુપર ઇમ્પોઝિબલ ઓન મિરર ઇમેજ છે. ક્લિયર? ઓકે. તો આમ તમે ડાયસ્ટીરિયોમર્સ, એનાન્સિયોમર્સ, મેઝો આવા કમ્પાઉન્ડની ઓળખ RS નામકરણથી વેરી ઇઝી કરી શકો. જો બે ઉલટાય તો પેર ઓફ ઇનાન્સિયોમર્સ, જો બે ઉલટાય તો પેર ઓફ. જો એક ઉલટાય ને એક એમનેમ રહીએ તો ડાયાસ્ટીરિયોમર્સ. તો શું થાય? ડાયાસ્ટીરિયોમર્સ. અને વચ્ચે પ્લેન ઓફ સિમેટ્રી મળતી હોય તો મેઝો. અને મેઝો હોય તો બે ન મળે. આ મેઝો નથી, આઈડેન્ટિકલ નથી, નો આઈડેન્ટિકલ. આ નો આઈડેન્ટિકલ, આઈડેન્ટિકલ નથી. આ બે ઉલટાય છે, S નો R અને R નો S. એટલે આ બે પણ પેર ઓફ ઇનાન્સિયોમર્સ છે. એટલે આના ઓપ્ટિકલી એક્ટિવ 4 સમઘટકો મળશે. ચાલો આને પોઝ કરીને નોટ કરજો. 1 2 3 4. લાસ્ટ એક એક્ઝામ્પલ તમને આપું, તમે ટ્રાય કરજો. દાખલા તરીકે COOH, BRH, CLH, COOH, BRH, CLH, COOH, BRH, CLH, COOH, BRH, CLH. ચાલો, A, B, C, D. A and B, A and B, B and C, C and D, અને D and A. ચાલો, તમારે આન્સર કરવાના છે અને આન્સર આપવાના છે. પોઝ કરીને ટ્રાય કરજો અને આના આન્સર આપવાના છે. અહીંયા આ અને આ, જો આ આઈડેન્ટિકલ નથી હો, ભલે અહીં બે જગ્યાએ COOH, પણ અહીંયા BR છે ને અહીં CH. અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. આની આ મિરર ઇમેજ નથી. જોજો, અડધી અડધી મિરર ઇમેજ નથી. પ્લેન ઓફ સિમેટ્રી અહીં એબ્સન્ટ છે. અહીંયા BR છે, અહીં CL છે. એટલે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી નથી. સમજાય? POS એબ્સન્ટ, POS એબ્સન્ટ છે. આઈડેન્ટિકલ નહીં બને. આ મેઝો નહીં બને. આ મેઝો નથી.
નો મેઝો, નો મેઝો, આ મેઝો નથી, નો મેઝો. આ 1, અહીંયા કાર્બન પછી ક્લોરીન છે એટલે આ 2 અને આ 3, કાર્બન પછી ઓક્સિજન આ 4. આનો વિન્યાસ શું થાય? 1 2 3. ઓકે, ક્લોકવાઇઝ 1 2 3 કઈ છે? ક્લોકવાઇઝ, પણ આડી રેખા એટલે ક્લોકવાઇઝ માટે યસ. ચાલો અહીંયા આ 1, આ ઉપરનો 2 થાય, આ 3 થાય, કારણ કે CBr, અહીંયા CO, CBr CO, તો Br ઓની આગળ આવે, 2E 3 અને આ 4, એટલે અહીંયા 1 2 3 કઈ દિશા છે? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ માટે શું હોય? એસ, પણ આડી રેખામાં છે એટલે આર. હવે બાકી તમારે કરવાની જરૂર જ નથી. આ ઉલટાઈ ગયો એટલે એસ હતો તો આર થયો, આ ઉલટાઈ ગયો એટલે આર હતો તો એસ થયો, આ ઉલટાઈ ગયો એટલે આર હતો તો એસ થયો, આ આમનમ રહ્યો એટલે એસનો એસ રહ્યો, આ ઉલટાઈ ગયો એટલે આ આર થયો, આ એસ છે, આ ઉલટાણો છે એટલે આ આર થયો. જો ભાઈ 2s 3r, 2s 3r, 2r 3s, 2r 3s, 2s 3s, 2s 3s, 2r 3r, 2r 3r. s નો બન્યો r, r નો બન્યો s, એટલે આ બંને પેર ઓફ ઇનાન્સિયોમર્સ. s નો બન્યો r, s નો બન્યો r, એટલે આ બંને પેર ઓફ ઇનાન્સિયોમર્સ. આ બંને જો આ બંને શું છે? આર નો એસ, યસ ઉલટાણો, એસ નો એસ એક એમનો એક ઉલટાણો, એટલે આ બંને પેર ઓફ ડાયાસ્ટીરિયોમર્સ. આ બે ડાયસ્ટીરિયોમર્સ છે. આ ઇનાન્સિયોમર્સ છે. આ બે ડાયસ્ટીરિયોમર્સ, આ બંને પણ ડાયસ્ટીરિયોમર્સ, અને ડી અને એ પણ ડાયસ્ટીરિયોમર્સ છે. ચાલો, ક્લિયર છે? તો આ સાથે આરએસ નામકરણ એને અહીંયા આગળ પૂર્ણ કરીએ. એક નાનો એવો ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ માટેનો લેક્ચર બાકી રહે, તો એને જોઈ સ્પાઇરો, એલિન અને બાયફિનાઇલ આની અંદર ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ જોઈ અને ઓપ્ટિકલ આઇઝોમેરિઝમને આપણે પૂર્ણ કરશું. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.